રામેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ બાપાની જન્મ જયંતિ નિમિત્તે પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સાથે જ શ્રી રામ સ્થાપના દિવસ નિમિત્તે પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મંદિરમાં દર્શનનો લાવો લીધો હતો। તો વોર્ડ નંબર 8ના પક્ષના ઉમેદવાર સ્વેજલ વ્યાસે પણ દર્શનનો લાવો લીધો હતો। શુભ પ્રસંગે વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજી શાયરે, રોનક આયરે તેમજ મંદિરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। रामेश्वराय शिव रामेश्वराय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय जात पात तने नची राम कृष्ण रूपे ते लीलाओ तारा पत्र भीषण टूट चोट न लागे जान पावे नर स्मरणे निर्वाण साकण साकण भेषासुर भूत पिशाचो जंदसूर
આજરોજ અયોધ્યામાં જે 500 વર્ષ બાદ જ્યાં રામ મંદિરનું આજના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને એવી જ રીતે આજના દિવસે જ્યારે અમારા રામેશ્વર મંદિર ખાતે પણ શ્રી રામ ભગવાનની આરતી કરીને ત્યારબાદ જ્યારે આજનો દિવસ એટલે કે ચોથનો ગણેશ જન્મદિવસ એટલે કે ભગવાન ગણેશજીનો જ્યારે જન્મદિવસ કહેવાય એવો આજના દિવસે અમારા રામેશ્વર મહાદેવ મંદિર જે રેસકોર્સ સોસાયટી ખાતે આવેલું છે છેલ્લા 50 વર્ષથી આ મંદિરની અંદર પરંપરા ચાલતી આવી છે અને એવી જ રીતે આજના દિવસે અહીંયા ગણપતિ બાપાના જન્મદિવસ ઉજવવામાં આવ્યો સાથે શ્રીરામ ભગવાનની જે 500 વર્ષ બાદ મંદિરની અંદર સ્થાપના થઈ તેને આજે બીજી વર્ષગાંઠ પણ આજના દિવસે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે અહીંયા ઉજવવામાં આવી અને મંદિરના તમામ ટ્રસ્ટના જે વડીલો છે સાથે અમારા કાર્તિક દાદા, બાળુ કાકા, પ્રકાશ કાકા તમામ વડીલો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને બાપાનો જન્મ ધામધૂમથી ઉજવ્યો. આજે ગણપતિ બાપાના જન્મદિવસ નિમિત્તે અને સાથે અયોધ્યા મંદિરમાં રામલલ્લાની જ્યારે સ્થાપના દિવસે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રામેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ આગેવાનો વતી દર વર્ષે અલગ અલગ ઉત્સવ નિમિત્તે કંઈક ને કંઈક આયોજન થાય છે. આજે પણ આટલા શુભ અવસર નિમિત્તે અમારા મંદિર કમિટી દ્વારા, મંદિરના સભ્યો દ્વારા સુંદર આયોજન, આરતીનું પણ મહાઆરતીનું પણ આયોજન હતું. સાથે પ્રસાદી પણ છે, ખજૂરનો પાક પણ છે. અલગ રીતે ઉત્સવ ઉજવાય, ધર્મ અને સંસ્કૃતિ ને કલ્ચર નવા બાળકો, નવા શિષ્યો એમનામાં આવે અને એ જ રીતે ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. આવી જ રીતે રામેશ્વર મહાદેવ દરેક ભક્તો પર કૃપા વરસાવે એવી આજે હું પ્રાર્થના કરીશ.